ફોરેસ્ટ કેરમાં રાખવામાં આવેલ ગુજરાતના એક જૈન પરિવારની દીકરી અરિહા શાહને ન્યાય અપાવવાની માંગ કરતા કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલ જર્મની દેશના ચાન્સલર શ્રી ફ્રેડરિક મેર્ઝ અમદાવાદ ખાતે તારીખ 12 અને 13 જાન્યુઆરીના રોજ આપણા દેશના વડાપ્રધાનના આમંત્રણથી આવી રહ્યા છે। આપણા દેશના વડાપ્રધાન તેઓને અમદાવાદ ખાતે આવકારવાના છે, ત્યારે ગુજરાતના એક જૈન પરિવારની દીકરી અરિહા શાહને ન્યાય અપાવે તેવી માંગણી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી છે। જૈન પરિવાર કે જે જર્મની ખાતે કામ અર્થે છે, તેમની દીકરી અરિહા શાહ જ્યારે તે માત્ર 9 મહિનાની હતી ત્યારે પરિવાર પાસેથી તેને લઈને જર્મની સરકારે ફોસ્ટર કેર સરકારી પાલક દેખભાળ સેન્ટરમાં રાખી દીધેલ છે। આજે 4 વર્ષથી આ દીકરી માતા પિતાથી વિખૂટી પડીને જર્મન સરકારના પાલક સેન્ટરમાં છે। હકીકત એમ છે કે જ્યારે અરિહા શાહ માત્ર 9 મહિનાની હતી ત્યારે તેની માતા તેને ઓઇલનો મસાજ આપીને નવડાવી રહ્યા હતા, ત્યારે દીકરી અકસ્માતે હાથમાંથી લપસી પડતા પ્લાસ્ટિકના ટબનો એક કિનારો દીકરીના બંને સાથળ વચ્ચે વાગ્યો હતો અને તેને થોડી ઈજા થઈ હતી। તુરંત જ દીકરીના માતા પિતા દીકરીને જર્મનીની હોસ્પિટલમાં લઈ ગયા હતા। હોસ્પિટલના સત્તાધીશોએ કહ્યું કે આ ઈજા અંગત પાર્ટમાં છે, માટે પોલીસ કેસ કરવો પડશે, કારણ કે સેક્સ્યુઅલ એસોલ્ટ પણ હોઈ શકે। માતા પિતાએ પોલીસ તપાસનો સામનો કર્યો અને પોલીસ દ્વારા ક્લીન ચીટ મળી હતી। આમ છતાં જર્મનીની સરકારે કહ્યું કે તમને બાળકને સાચવતા આવડતું નથી, માટે આ બાળકને સરકારી પાલક સેન્ટરમાં રાખી દેવાનું રહેશે। આજે 4 વર્ષથી આ બાળકી માતા પિતાની છાયા વગર જર્મન સરકારના પાલક સેન્ટરમાં છે। કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે હકીકતો જણાવતા કહ્યું છે કે આ સમગ્ર મુદ્દો મેં સંસદમાં 1 વર્ષ પહેલા ઉઠાવ્યો હતો, પરંતુ આમ છતાં અરિહા શાહને ન્યાય નથી મળ્યો। હવે જ્યારે આપણા વડાપ્રધાન જર્મનીના ચાન્સલરને અમદાવાદ આમંત્રિત કર્યા છે, ત્યારે અનુરોધ છે કે તેઓ અરિહા શાહનો મુદ્દો ઉઠાવે અને આપણી ભારતીય નાગરિક અરિહા શાહને જર્મનીના પાલક સેન્ટરમાંથી મુક્ત કરાવી તેના માતા પિતાને સુપ્રત કરાવે। કદાચ જરૂરી લાગે તો તેને જર્મનીના પાલક સેન્ટરમાં નહીં, પરંતુ આપણા દેશના કોઈ પણ પાલક સેન્ટર અથવા જૈન સમાજના શ્રેષ્ઠીઓના પાકલપડાની નીચે રાખવામાં આવે। જૈન સમાજમાં કાંદા, લસણ કે કંદમૂળ ખવાતા નથી, તેવા સમાજની દીકરી જર્મનીના પાલક સેન્ટરમાં પોતાના સંસ્કાર, ધર્મ અને પરંપરાને કેમ જાળવી શકે? 4 વર્ષ દીકરીને થઈ ગયા છે અને હવે પછી જો એ દીકરી જૈન સમાજના સંસ્કારો, ગુજરાતી ભાષા નહીં મેળવી શકે અને જર્મની બોલતી અને જર્મનીના સંસ્કારને સ્વીકારતી થઈ જશે, તો પછી ભવિષ્ય માતા પિતા અને બાળકી માટે અંધકારમય બની જશે। યુએન કન્વેન્શનમાં સ્પષ્ટ નક્કી થયું છે કે દુનિયાના કોઈ પણ બાળકને પોતાની સંસ્કૃતિ અને પોતાના સંસ્કાર જાળવી રાખવાનો સંપૂર્ણ અધિકાર છે। જર્મની સંસ્કારની વધારે પડતી નફટાઈ તો એ છે કે એક તો દીકરીને જબરજસ્તીથી પાલક સેન્ટરમાં રાખી છે અને ઉપરાંત 2024 સુધીનું પાલક સેન્ટરનું ખર્ચ 24 લાખ રૂપિયાનું બિલ બાળકીના માતા પિતાએ આપ્યું છે। દર મહિને 55,000 રૂપિયા પાલક સેન્ટરના ખર્ચના અને આ ઉપરાંત બીજા ખર્ચ ઉમેરીને પરિવાર ઉપર આર્થિક બોજો નાખવામાં આવી રહ્યો છે। આવી ક્રૂરતા આપણા નાગરિક અને આપણી ગુજરાતી દીકરી અને પરિવાર સાથે થતી હોય ત્યારે ચાન્સેલર માત્ર આપણી મહેમાન નવાઝી માણીને જાય એ યોગ્ય નથી। જર્મનીમાંથી આપણી દીકરીને મુક્ત કરાવીને પરિવારને સોંપવાનો સ્પષ્ટ નિર્ણય વડાપ્રધાન શ્રી કરાવે તેવો આગ્રહ છે। જર્મની દેશના ચાન્સેલર 12 અને 13 જાન્યુઆરીએ આપણા અમદાવાદ ખાતે આવી રહ્યા છે। મેં માનનીય વડાપ્રધાનશ્રીને ઈમેલ કરીને વિનંતી કરી છે કે જ્યારે આપના આમંત્રણથી જર્મનીના ચાન્સેલર અમદાવાદ શહેરમાં 12 અને 13 જાન્યુઆરી આવી રહ્યા છે, ત્યારે આપણી ગુજરાતી દીકરી, જૈન દીકરી અરિહા શાહ છેલ્લા 4 વર્ષથી કોઈ કારણ વગર જર્મનીની સરકારના ફોસ્ટર કેરમાં પાલક સેન્ટરમાં મૂકી દેવામાં આવી છે। આ દીકરીને ન્યાય માટે માનનીય વડાપ્રધાનશ્રી આપ અવાજ ઉઠાવો એવી મેં માંગણી કરી છે। હકીકત એવી છે કે આપણો ગુજરાતી એક જૈન પરિવાર કામ અર્થે જર્મની જાય છે, ત્યાં કામકાજ કરે છે। એના પરિવારમાં 9 મહિનાની એક દીકરી છે અરિહા શાહ। આ 9 મહિનાની દીકરીને માતા ઓઇલનો મસાજ કરીને નવરાવવા માટે લઈ જાય છે, ત્યારે હાથમાંથી દીકરી લપસી પડવાના કારણે પાણીનું ટબ હોય છે એના પર પટકાય છે અને પરિણામે બંને સાથળ વચ્ચે આ દીકરીને થોડી ઈજાઓ થાય છે। માતા પિતા તુરત જ બંને હોસ્પિટલમાં દીકરીને લઈને જાય છે। હોસ્પિટલ સારવાર આપે છે, પણ કહે છે કે આ ઈજાઓ એવી છે કે સેક્સ્યુઅલ એસોલ્ટ હોઈ શકે અને એટલે પોલીસ કેસ કરવો પડશે। પોલીસ કેસ થાય છે। પોલીસની તપાસમાં માતા પિતા નિર્દોષ ઠરે છે। આમ છતાં એ જર્મની સરકાર 9 મહિનાની એ દીકરી અરિહા શાહને માતા પિતા પાસેથી લઈને જર્મની સરકારના ફોસ્ટર સેન્ટર એટલે કે પાલક ગ્રહ એના અંદર નાખી દે છે।
4 વર્ષ થઈ ગયા છે એને આજે. કોઈ કારણ નહોતું. મેં આ જ મુદ્દો 1 વર્ષ પહેલા આપણી સંસદમાં પણ ઉઠાવ્યો હતો કે આ અરિહા શાહને, આ દીકરીને ન્યાય મળવો જોઈએ. આપણો જૈન સમાજ અને જીન શાસનમાં કેટલાક ખૂબ પ્રબળ સિદ્ધાંતો છે. આ જૈન સમાજમાં લસણ, ડુંગળી કે કંદમૂળ પણ નહીં ખવાય. એ સમાજની એક ધાર્મિક પરિવારની દીકરી જર્મનીના ફોસ્ટર કેરમાં રહે તો એની સંસ્કૃતિ, એનો ધર્મ, એની મર્યાદા, એના સંસ્કાર કેવી અસર થાય. 9 મહિનાની દીકરી. UN કન્વેન્શનનો પણ ઠરાવ છે કે દુનિયામાં કોઈ પણ બાળક હોય એને પોતાની સંસ્કૃતિ અને સંસ્કારની જાળવણી કરવાનો, એ મેળવવાનો એનો અધિકાર છે. વારંવાર માંગણી છતાં જર્મનીની સરકાર માની નથી. હવે જ્યારે જર્મનીના ચાન્સેલર આપણા અમદાવાદમાં આવી રહ્યા છે ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીને વિનંતી છે કે આપ આ મુદ્દાને ગંભીરતાથી લઈને કહો જર્મનીની સરકારને કે ભાઈ, તમારા ફોસ્ટર સેન્ટરમાં અમારું બાળક ના હોય. કદાચ તમને એવું લાગતું હોય કે આ માતા પિતા એની જાળવણી કરી શકે એમ નથી, તો અમારી દેશની સરકારને આપો. અમે એના સંસ્કાર, એના ધર્મની મર્યાદાઓ રહી શકે એવી રીતે કોઈ જૈન શ્રેષ્ઠીના પાલક ગ્રહના અંદર અમે રાખીશું અથવા અમે એની વ્યવસ્થા કરીશું. તમારા ફોસ્ટર કેરમાં, તમારા પાલક સેન્ટરમાં અમારી દીકરી રહે એમને મંજૂર નથી. આ કહેવું પડશે. કારણ કે આ દીકરી જો જર્મનીની ભાષા સમજવા માંડશે, શીખી જશે, આપણા સંસ્કાર, આપણા રીત રિવાજ, આપણી ભાષા ભૂલી જશે, તો પછી આ દીકરી કાયમી ધોરણે એના માતા પિતાથી વિખૂટી પડી જશે. માતા પિતા સતત પોતાના ન્યાય માટે લડત લડે છે. કમનસીબે એમને જે મદદ મળવી જોઈએ એ મદદ મળતી નથી. ત્યારે હવે આ એક એવો સમય છે કે જ્યારે જર્મનીના ચાન્સેલર આપણે ત્યાં છે અને ત્યારે આપણે આપણી દીકરી માટે અવાજ ન ઉઠાવીએ તો એ પણ વ્યાજબી નથી. હું તો સૌ વાલા ગુજરાતીઓને પણ કહીશ કે આપ પણ આપના સોશિયલ મીડિયામાં હેશટેગ સાથે જસ્ટિસ ફોર અરિહા, અરિહા કો ન્યાય દો કરીને આપ પણ આપની વાત મૂકજો. માનનીય વડાપ્રધાનશ્રીને મેં ઈમેલ કરી છે, માંગણી પણ કરી છે અને આ માંગ ઉઠે કે જેથી 9 મહિનાની દીકરીને ઉઠાવીને 4 વર્ષથી જે ફોસ્ટર સેન્ટરમાં જર્મનીની સરકારે નાખી છે એ દીકરી માતા પિતાને પરત મળે. એ દીકરી આપણી દીકરી છે, ગુજરાતની દીકરી છે, એને ન્યાય મળે એ માટેની આપ સૌને હું વિનંતી પણ કરું છું. પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું છું કે આપ પણ આ દીકરીનો અવાજ યોગ્ય રીતે ઉઠાવજો જેથી આ દીકરીને ન્યાય મળે. જો આપણે આ મુદ્દાને અત્યારે નહીં ઉઠાવીએ તો જે પરિવાર છે એની વિટંબણા તો આપ જુઓ. જર્મનીની સરકાર ધરાહાર પરાણે કારણ વગર દીકરીને તો ઉઠાવીને લઈ ગઈ છે, પણ 2024 સુધીનું 3 વર્ષનું 24 લાખ રૂપિયાનું બિલ પાછું આ પરિવારને પકડાયું છે કે તમારી દીકરી અમારા ફોસ્ટર કેરમાં છે, એના જાળવણીના 24 લાખ રૂપિયા થયા છે. શું આ વ્યાજબી છે ખરું? ત્યારે આ મુદ્દા અંગે આપણી સરકાર પણ જાગૃત બને. આપણે વિકસિત દેશ થવાની વાત કરી રહ્યા છીએ. કોઈ પણ વિકસિત દેશ છે એ પોતાના નાગરિકને 1 મિનિટ પણ બીજો દેશ રાખે તો એને સહન કરી નથી લેતો. અરિહા શાહ એ ભારતીય નાગરિક છે, ત્યાં નથી જન્મી, આપણા દેશની નાગરિક છે. એટલા માટે આપણી સરકારની વિશેષ જવાબદારી થાય છે. હું આશા રાખું છું કે જ્યારે જર્મનીના ચાન્સેલર અમદાવાદ છે ત્યારે આ દીકરીને ન્યાય મળે.